યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો નવા વિડિયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં છો તો આજે આપણે તમારા ઘણા બધાની મેં કોમેન્ટ વાંચી ભાઈ પહેલા આપણે પ્રેન્ક કોલ કર્યો તો એમાં તમારા બધાની કોમેન્ટ હતી ભાઈ મેં કીધું તમારે નેક્સ્ટ કોલ પ્રેન્ક કોની ઉપર જોવો છે તમારા બધાની મોસ્ટ ઓફલી કોમેન્ટ હતી ભાઈ જેકભાઈ તો ફાઇનલી આપણે જેકભાઈને ગોતી લીધા છે પ્રેન્ક માટે અને ભાઈ આજે પ્રેન્ક કરવાનો છે પણ એવું છે કે અમારા બાજુના ગામના છે ઘણી વખત મળતા હોય એટલે મારો અવાજ તો પાક્કો ઓળખી જાય એટલે હજી મને બીક સામે મારો અવાજ તો ઓળખી જ જાય એટલે જોઈ છે હું થાય એમ ને હું નહીં એટલે અવાજ મારે થોડોક ચેન્જ કરવો જોઈએ એટલે અવાજ થોડોક બદલીને વાત કરવો જોઈએ અને પ્રેન્ક કઈ રીતનો કરવું તમને ખબર પડી જાય તો હાલો વધારે ટાઈમ વેસ્ટ ન કરવો ડાયરેક્ટ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ તો કરીએ આપણે જેકભાઈ લાઇફસ્ટાઈલ વ્લોગ એની ચેનલ છે તમને ખબર હશે તો હાલો ડાયરેક્ટ આપણે એને ફોન કરી જેકભાઈને फ्री एयरटेल हेलो ट्यून पाने के लिए स्टार और 9 दबाएं और विंक म्यूजिक ऐप इंस्टॉल करें। हेलो 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 कौन बोलो? कौन जेकभाई बोले? ना भाई ये रॉन्ग नंबर से तुम कौन फोन की? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम आवाला वीडियो बनावो ही ने तमे करेक्ट नंबर था मेरे भाई मारो आ तमे हमना के YouTube में वीडियो मेको तो ने का नंबर नो हां हां तो एमाथी लीधो ई नंबर તમારો બેન છે ભાઈ આ એમાંથી લીધો ને પછી કઈક WhatsApp માં કોન્ટેક્ટ કર્યો તો ને પછી મળી ગયો નંબર ઘણાને પૂરો કોન્ટેક્ટ કર્યો તમારો નંબર હાટો થી એવું તો હા બોલો ને મારું શું કામ કર્યું ભાઈ તમારે બધાય પાસે તકલીફ લઈને નંબર ગોતો પીડો કાઈ નહીં મેં કીધું ફોન કરી મેં કીધું વિડિયો જોઈ તમારા બહુ મોટા ફેન છે મેં કીધું હા તમારા ફેન છો તમે લે તો વિડિયો બહુ જોઈ થેન્ક યુ ભાઈ તમે જો એટલે અમારે બધું આવી જાય મારો ભાઈ હા તો થોડીક પૈસાની જરૂર હતી મેં કીધું તમારે તો બહુ સારા મેં કીધું ઇન્કમ છે YouTube માંથી અમારે સારી ઇન્કમ હા આ ઇન્કમ નથી ભાઈ ખેતરમાં કામ કરી એની ઇન્કમ છે અમારે YouTube ની તો હમણાંથી તમે બહુ કઈક એડવર્ટાઇઝ બધું કરો છો અને YouTube માંથી ડોલર બહુ વ્યૂ તમારે આવે છે મેં કીધું પૈસા તો અંકલ સારા કમાય છે તમે YouTube માં કામ કરો YouTube માં અમને એવું કઈ વિડિયો નું આવડે નહીં હું બનાવે તો તમને ડોલર ની નેવી ક્યાંથી નોલેજ એ એવું બધું જોઈ તમારા વિડિયો માં તમે બધું કહેતા હોય ને એટલે આવું થાય ને એવું હે હું એવું કઈ નથી કહેતો ભાઈ એટલે ક્યારેક તમારા વિડિયો માં આવે એવું આવે હા એટલું બધું તો કઈ અમે પૈસા વાળા નથી અમે ખેતરમાં કામ કરી તમારી પાસે હોય કઈક કેવી ગાડી કહેવાય ATM કઈક કહેવાય કે એમ થી તો ભાઈ હું YouTube માં વિડિયો નતો બનાવતો ને પહેલા લીધી હતી મેં હા તો તમારે પૈસા તો હશે જ લાખ બધા તો તમે લેતા હોય ને એવું કાઈ નહીં તો ઘરેથી ભાઈ ભરાઈને લેવડાવી હતી હીરા ઘણી લીધી એક વરદી હીરા ચારે લેવાની પછી આ ઓલા કઈક તમે વિડિયો બનાવવામાં ઓલા કોમલબેન ની તમારી વાઇફ છે ને હા છે તો એવું ભાઈ બોલો નહીં હા તો એનો વિડિયો છે મારી પાસે એક जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे હું કીધું વિડિયો છે એક મારી પાસે અમારો વિડિયો હા તમાર બેયનો અમારો બેયનો વિડિયો તમારી પાસે છાતી એ તમે કે કઈ બર્થડે હતો ખબર હોય તો ઓલા કોમલબેન નો તમે કે તાજ પહેરાવતા હા ને એવું કઈક હતું ને હા તમે Instagram માં નાખેલો છે ભાઈ હા તે આથી ઉષા કોડા તમે શૂટિંગ કરવા આવ્યા ને તે દી હું ત્યાં આવેલો હતો ઉષા કોડા હા કોડા તો હતા ને હા તો ત્યારે મેં તમારા વિડિયો ને ફોટા પાડ્યા થાય કોમલબેન ના ને તમારા ને બધા ફોટા પાડ્યા હતા આગેથી ઝૂમ કરીને પાડવાની તમારી અમે ઉભા નાનો આવતા તમે અમારા ફેન છો તો એ વાત તમે કોમલબેન આરે ફોટો ન પાડવા ગયો ને એટલે મેં આજે આગેથી કોમલબેન નો ફોટો પાડી લીધો તમે નાનો પાડે ફોટો પાડવાનો વિડિયો શૂટ કરવાનો કોમલબેન આરે વિડિયો બનાવવા દે તમે તમને ખબર તો આપણે અહીંયા ગામડામાં કેવું હોય એ બધું હા એટલે તેને યાદ તો આગેથી પાડ્યા મેં કીધું ખોટું ન લાગે તો હવે હું કામ કહું મને પાછા એટલે હું એમ કહું કે મારે થોડીક 3-4 લાખ રૂપિયાની જરૂર છે કે નહીં હા તો મેં કીધું તમે આપો એમ નકર પછી આ વિડિયો ને એવું તો મારી પાસે છે જ તે
વિડીયો એવું છે તો તે? હું મૂકું ઇન્સ્ટાગ્રામમાં તમને ટેગ કરીને. કેમ? આ કોમલબેન નું ફેસ રિવીલ એવું કરીને. એવું કરવું તમારે એમ? હા પૈસા તો નથી ભાઈ, એટલા બધા પૈસા અમારે પાસે નથી હોય. તો હું જો ફેસ રિવીલ કરું છું. તમારે એવી જરૂર હું પડી હતી, તમારે એટલા બધા પૈસા જરૂર છે અત્યારે? એટલે ભાઈ ડ્રીમ 11 માં હારી ગયો હું. તમારે ધ્યાન રખાય ને ભાઈ, ખોટી ગેમ નો રમાય ને. લાખ વાળી તો બાઈટું મૂકી તો વૈયા જા. હવે ઈ કાઈ નહીં, આનું શું કરવાનું છે તમારે એમ કોની? મારી પાસે કોમલબેન નો તમારો ફોટો છે, તમારે પૈસા આપવાના છે કે નકર હું રિવીલ કરી દઉં. મારે ભાઈ એટલા બધા પૈસા હું ખેતરમાં કામ કરી તો વરસ દીએ લાખ રૂપિયા નથી થતા ખેતરમાંથી, ક્યાંથી દેવા? ઈ તમારે જ્યાંથી ગોતો એને જ ગોતો, બરોબર? અને 3-4 લાખ રૂપિયા તમે મને આપો તો હું વિડીયો ક્યાંય ન મૂકું, ડિલીટ મારી દઉં. નકર તમારી ફેસ રિવીલ વાળી બધી છે ને કહાની, એ બધી હું જો રિવીલ કરવાનો છું. મારે લગભગ વિડીયો વાયરલ થઈ જાય તો મારે એમાંથી પૈસા આવશે, તમે નહીં આપો તો. ઇન્સ્ટાગ્રામમાં કઈ પૈસા નથી આવતા ભાઈ. ઇન્સ્ટામ નો યુટ્યુબ માં ચડાવી દે, એમાં તો આવે ને. એમ આવે? હા તો એમાં ચડાવી દે. એમાં કઈ તમે ફેસ્ટિવલ કર્યો તે 8 લાખ રૂપિયા નહીં થઈ જાય. જેટલા વ્યૂ આવે એટલા મારે થોડું ઘણું થાય ને ડ્રીમ 11 નું. ડ્રીમ 11 એટલા બધા તમે રમવા દે યાર, એટલા બધા પૈસા અરે બધા હારી જો બાપા, હું કરવું? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। મસ્તી કરવાની યાર અત્યારે મારે. હાજુ હું ઈ વિડીયો વાયરલ કરવાનો છું. મેં તમને અમથા કાંઈ આની કાઢવા ફોન નથી કીધો. મને એવું લાગે મસ્તી કરો તમે, એવું લાગે. અને કોઈ નથી કાઢતું ને કોઈ મસ્તી નથી કરતું, બરોબર? તમારો વિડીયો મારી પાસે છે, હું સીધું ચોખ્ખું તમને કહું. 4-5 લાખ રૂપિયા આપણે મને આપો તો એ વિડીયો ડિલીટ મારી દઉં. અપલોડ કરવાનો છે. તો હે હું કેવી રીતે માનું કે તમારા પાસે વિડીયો છે એમ? કેવી રીતે માનો એમ? હું તમને વિડીયો પેલા મોકલી દઉં આપણે વોટ્સએપમાં. આ નંબર ચાલુ હોય ને તમારો વોટ્સએપ નો? નહીં, મારો WhatsApp જ નહીં વાપરતો હું. વાહ, કાંઈ વાંધો નહીં, ઇન્સ્ટાગ્રામ માં મૂકી દો, એમાં તમે જોઈ લેજો. રીલ શેર કરું તમને. રીલ મૂકી દીધી તમે? મૂકી નથી, હું મૂકી નાખે તમને શેર કરું એમ. એટલે તમે ઉતાર્યો હતો એ વિડીયો? આ તમે કઈક હમણાં ઓલા કોમલબેન નો બર્થડે હતો ને, પછી તમે કઈક કોળમાં આવેલા હતા, ખબર હોય તો. પછી કઈક ઓલો શેરડીનો રસ પીવા ગયા તમે ઓલા દીદા ઓલા દાદરા પાસે શિશુરો હતો ત્યાં. પછી ત્યાંથી આમ ઓલી જીપ માં ને એમાં ફોટા પાડવા ગયા હતા. હા તો ત્યાં જ હતો, બધું જોતો હોઉં, બધા વિડીયો ઉતાર્યો મેં. હા એ વાત હું વાહ વાહ જ હતો, પણ તમને ખબર ન હોય કે રમિત કે મને ઓળખતા ન હોય. હા હું તો આમ જ કરવાનું છે. તમારી પૈસા આપવાના છે કે નથી આપવાના એમ મને કહો ખાલી. ગમે ત્યાંથી ગોતો તમે, બરોબર? હું જો રિવીલ કરું નકર વિડીયો. આ અત્યારે કેટલા વાગ્યા છે? આ 1 વાગ્યો ને 1:18 થઈ, બરોબર? 3 વાગ્યા સુધીનો ટાઈમ છે તમારે, અથવા 5 વાગ્યા, હાલો વધી 5 વાગ્યા સુધી ટ્રાન્સફર કરી દેજો, બરોબર? મારા ખાતામાં મુદ્દલ 3000 રૂપિયા છે ભાઈ. હાવ એવું ખોટું બોલોમાં, હાવ ખોટું બોલોમાં. હા શું યાર, એટલા બધા પૈસા થોડા અમારી પાસે હોય? તમને એમ લાગશે કે એટલા બધા કમાય, એટલા બધા કઈ ન હોય. એટલે તમારા મહિને $800-900 તો બનતા જ હોય ને? ના ભાઈ, હવે એટલા બધા ન બને, તમને બધાને લાગે. તો ઈ તમારે જે બનતા હોય ન બનતા હોય તો મારે શું છે? તમારી ગાડી ને બધું ઓલું કરીને મને આપો એમ. હાલો, ફોન કાપી નાખ્યો છે અત્યારે પાછો આવ્યો. કેમ એલા ફોન કેમ કાપી નાખો? હાલો તો તમને હમણાં કરું ભાઈ? હે ફોન મારે કાપવો હોય તો હમણાં થોડો કરું. હા મેં કીધું આ ફોન કાપી કેમ નાખ્યો? મેં કીધું કપાઈ ગયો ભાઈ અમારે. ફોન કાપી નાખશો તો અત્યારે ને અત્યારે વિડીયો રિવીલ થઈ જાય હો પાછો. હા એલા ભાઈ તો પાછો કરો, હું કામ તમને એમ કહું? હા એમ. હા તો શું કરવાનું છે બોલો? એટલા બધા પૈસા નથી યાર મારી પાસે. ઈ મારે કાઈ જોવાનું થતું નહીં, બરોબર? હોય કે ન હોય. 2-3 હજાર નો વ્યાહ કરી દો, એટલા છે. 2-3 હજાર માં મારું શું થાય? એટલા બધા હોવા મારે તો પાન માંગુ તો મારે વાહ ફાડી નાખે. ઈ મારે નહીં જોવાનું, ઈ તમારે જોવાનું.
ઈ 4-5 લાખ રૂપિયા કેમ થાય ભાઈ, તમને ખબર છે? એ ખબર જ છે ને, મેં બીજા પહેલી ઉશીના લઈને ડ્રીમ 11 માં નાખ્યા હતા. તમે ઉછીને લઈને નાખો ને, એ કામ કરીને હવે 1-6 મહિના કામ કરો ને, 20,000 નું ખેતરમાંથી પાળ નીકળે ને તમે 4-5 લાખ તારે જેમ કરવું એમ કરો, બરોબર. મારે 5 લાખ રૂપિયા જોવે રોકડા, 4 ની હવે તો 5 જ હતી, બરોબર. મને ભાઈ 3,000 રૂપિયા, તમારે 2,000 રૂપિયા જોતા હોય તો આપો, મારી પાસે એટલા બધા નથી ભાઈ. એ મારે 2,000 ને હું ખાવા તો હોય એટલા કહું લેવા, હવે મારે તે ક્યાં લેવા જવા કહો? મારે 5 લાખ રૂપિયા જોવે હે. એનો 5 વાગ્યાનો ટાઈમ છે, બરોબર. 5 વાગ્યા સુધીમાં મને આપી દેજો, બરોબર. નકર હું 5 વાગે વિડીયો રિવીલ કરવાનો છું. ફોટા જ પડેલા કે વિડીયો છે? તમે વિડીયો ને ફોટા ને બધું રીલ્સ બનાવેલી છે આગેથી ઝૂમ કરી કરીને. એવું તમારે ન કરે યાર. એ હું તો બધું કરું, કેમ ભાઈ? શું કરે તમે? હા, પરમિશન લેવી પડે ને તમારે અમારે વિડીયો પરમિશન કાંઈ લેવાનું નહીં. પૈસા આપો તો આગળ હું તો ડિલીટ મારી દઉં. હું ક્યાં ના પાડું, હું તો ડિલીટ મારી દઉં. 5 લાખ રૂપિયા આપો એટલે આગળ ડિલીટ લાગી જાય વિડીયો. तेरा तो गेम बजाना पड़ेगा. કામ કરો ને અમારી પાસે, શું કામ અમને શું કામ યાર આવી રીતે હેરાન કરો? એ મારે તમારી પાસે પૈસા છે, મને ખબર છે. નથી મારો ભાઈ, એટલા બધા પૈસા હોય તો હું અહીં ખેતરમાં કામ કરતો હોય, હીરા ગણવા જતો હોય મારો ભાઈ. એ તો ગમે ત્યાંથી તમે ગોતી લો, તમારા ભાઈબંધ પાસેથી ગમે ત્યાંથી, પણ પૈસા મને જોવે 5 લાખ, બરોબર. મારે ભાઈબંધ કેટલા તમારી પાસે કેટલા થાય એમ છે? મારી પાસે 3,000 રૂપિયા છે ખાતા. એ ખોટી વાત. ઓલી ગાડી હે ને તમારી, ગાડી વડલે મુકતા હતા તો સારું હતી, બરોબર. ઈ તો ગાડી તો યાર મારો ડ્રીમ બાઈક હતી. એવું છે? હતી? હા, તો હવે હતી એમ જ રાખજો હવે. એવું તમે હાલ મને એમ લાગે મસ્તી કરો મારી. ઓળખો તમે મને? ઓળખો મને ઓળખો તમે? હવે આમ હરખો અવાજ વરતો, થોડાક આમ મને એમ લાગે કે સોશિયલ મીડિયામાં તમારો અવાજ સાંભળેલો છે એમ. હાલો હવે રેડી? હાલો એટલે આપું તમને એમને પૈસા. એટલે હું લાલજી બોલું, નીચા ગોડાથી. આ બીજા નંબર માંથી શું કામ ફોન કરીને આવું કરો તમે યાર? તમારી યાર એક નાનો એવો પ્રેન્ક થતો હતો, વિડીયો અત્યારે શૂટિંગ ચાલુ છે. એવું છે તો એટલે હાલ લે, એટલે તમે શું કરશો? હા, તમને ખોટું લાગ્યું હોય તો સોરી. ને તમારે યાર એક નાનો એવો પ્રેન્ક થતો હતો. એવું હતું? હા. એવું ન કરાય લાલજીભાઈ. તો તમને પ્રેન્ક કેવો લાગ્યો મારો? બિલકુલ બકવાસ. તો થોડોક ખોટું લાગ્યું હોય તો સોરી મારા તરફથી, પણ તમારે એક નાનો એવો પ્રેમ કોલ થઈ ગયો છે અને આ વિડીયો યુટ્યુબ માં આવશે, કઈ વાંધો નહીં ને? ના ભાઈ વાંધો તો હું તમે ગર્લફ્રેન્ડ નું ચાલુ કર્યું એટલે બધાને પ્રેમ કરો છો ને? હા. તમે એક દીધો તમારે આમ એવું બનાવું ને કઈક. હા, હું બનાવો? ક્યારેક તો એટલે મારી ઉપર પ્રેમ કરવાના કઈ? એ તો મેં ગમે ઈ કરશું, રસ્તા નો મળશે તો ગાડી ભટકાવી દો. વાહ, તક એવું કરતા નહીં એટલે તક. એ જોવો તમે, વારો છે તમારો. લે વાહ. તો હાલો, તમારે યાર એક પ્રેમ થઈ ગયો છે અને વિડીયો બહુ મોટો થઈ ગયો છે. તમે વચ્ચે ફોન કાપી નાખ્યો તો. ફોન કપાઈ ગયો એટલે ભાઈ પાછો કરવો પડ્યો તરત તમને મારે. હા. તમે બીજા નંબર માંથી ફોન કરો. હા, તે નવા નંબર માંથી જ કરવો પડે, નકર ઓલો નંબર તો સેવ હોય, ખબર પડી જાય. ઈ વાત છે, સેવ એટલે તો ખબર પડી જાય. હા, તો અમારા ઓડિયન્સ તમે શું કહે, વિડીયો તમારો અવાજ સાંભળે છે, 2 શબ્દ કહીજો. તો ભાઈ યાર લાલજીભાઈ છે ને એમને કોલ ફ્રેન્ડ નું ચાલુ કર્યું છે ને, આજ મારી ઉપર ફ્રેન્ડ કરી નાખી, મને ખબર નથી. તો લાલજીભાઈ આવે છે વડલા હેઠે, હું એમને પૈસા દઈ નાખું. હા, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. હા. થોડોક સપોર્ટ કરતા રહેજો આવવાનો. લાલજીભાઈ વારો પડી જાય. એલા ભાઈ જોજો, એટલે કાવું ન કરતા. ના ભાઈ ના, એ તો સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે બધા ઉપર કોલ ફ્રેન્ડ કરો છો ને? હા. આ તો કમેન્ટ કરીને કહી દેજો કોને મુર્ગો બનાવો એમ. હા, વાંધો નહીં ભાઈ, કોમેન્ટ કરી દેજો. જગભાઈ કીધું નેક્સ્ટ મુર્ગો કોણ છે અંદર કોમેન્ટ માં કહી દેજો. હાલો, તો તમને હમણાં થોડી વારમાં ફોન કરું. એ હાર વાલો બીજું હું. તો વચ્ચે એકવાર જગભાઈ ફોન કાપી નાખ્યો હતો અને થોડાક મને એવું લાગ્યું થોડાક ડિસ્પ્રેશન માં આવી ગયું, કારણ કે વચ્ચે એનો અવાજ એવો થઈ ગયો, તમે જોયું છે કદાચ ન જોઈ રિવર્સ કરીને જોઈ નાખજો. અને વચ્ચે મને એવું લાગ્યું એનો અવાજ થોડોક ડિપ્રેશન માં આવી ગયો, એટલા બધા પૈસા
ક્યાંથી લાવી છે તો થોડુંક એવું થઈ ગયું હતું, પણ કાંઈ વાંધો નહીં, પ્રેન્ક આપણો સક્સેસ થઈ ગયો છે. એને ખબર લગભગ તો નહોતી પડી, પણ મને એમ હતો અંદર કે મારો અવાજ તાંક ઓળખી જાય, અને એ એમ કહેતા ભાઈ તમે મસ્તી કરો છો કે હું ભાઈ, તો કાંઈ વાંધો નહીં, પણ એને ખબર નથી પડી. અને છેલ્લે આપણે કહી દીધું ભાઈ આ પ્રેન્ક તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો, અને નેક્સ્ટ મુર્ગો કોને બનાવી કહેવાય, કારણ કે તમે જે બધા કોમેન્ટ કરી કે ભાઈ જેકભાઈ ને હું પ્રેન્ક કોલ કરો, તો ભાઈ જો જેકભાઈ ઉપર કોલ પ્રેન્ક થઈ ગયો. હવે નેક્સ્ટ કોની ઉપર કરી યાર, જલ્દી કોમેન્ટ કરો, તમારી કોમેન્ટ વાંચીને આપણે પ્રેન્ક કોલ કરવાના છે. કરજો કોમેન્ટ બધાને. જય માતાજી, હર મહાદેવ.